જાપાનમાં આયોજિત એશિયા કપ સ્કેટિંગમાં શ્રેયસી જોશીએ જીત્યું કાંસ્ય પદક। બેટલ સ્લેલોમ સ્પર્ધામાં ભારતીય સ્કેટર શ્રેયસીએ દેશને અપાવ્યું ગૌરવ। જાપાનના સૈતામા ખાતે આયોજિત ઇનલાઇન ફ્રીસ્ટાઇલ એશિયા કપ 2025 સ્પર્ધામાં ભારતની પ્રતિભાશાળી સ્કેટર શ્રેયસી જોશીએ શાનદાર પ્રદર્શન કરતા કાંસ્ય પદક પોતાના નામે કર્યો છે। તેમણે સિનિયર મહિલા વર્ગની બેટલ સ્લેલોમ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે। આ સ્પર્ધા નવેમ્બર મહિનાની શરૂઆતમાં યોજાઈ હતી, જેમાં એશિયાના વિવિધ દેશોના શ્રેષ્ઠ સ્કેટરોએ ભાગ લીધો હતો। શ્રેયસી જોશી ભારતના અગ્રણી ઇનલાઇન ફ્રીસ્ટાઇલ સ્કેટર્સમાંથી એક છે અને તેઓ 10 વખતના રાષ્ટ્રીય વિજેતા રહી ચૂક્યા છે। આ વર્ષ તેમના માટે અત્યંત સફળ રહ્યું છે। જુલાઈ 2025માં દક્ષિણ કોરિયામાં સંપન્ન થયેલી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે ક્લાસિક સ્લેલોમ અને બેટલ સ્લેલોમ એમ બંને સ્પર્ધામાં સ્વર્ણ પદક જીતી ઇતિહાસ રચ્યો હતો। આ બેવડી સ્વર્ણ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા। આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેયસીનું સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતના રોલર સ્પોર્ટ્સના ભવિષ્ય માટે અત્યંત પ્રોત્સાહક છે। એશિયન ચેમ્પિયનશિપમાં 2 સ્વર્ણ પદક બાદ હવે એશિયા કપમાં કાંસ્ય પદક જીતી તેમણે પોતાની પ્રતિભા અને સ્થિરતાનો પરિચય આપ્યો છે। તેમની આ સફળતા દેશના યુવા રમતવીરો આ રમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે અને વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ વધુ મજબૂત બનાવે છે।